ષઠતિલા એકાદશી પર 6 રીતે તલનો કરો ઉપાય, ખુલશે કિસ્મતના દરવાજા. ગ્રંથો અનુસાર જો ષઠતિલા એકાદશીના દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું વિશેષ મહત્ત્વ છે. મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષઠતિલા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વખતે આ એકાદશી 25મી જાન્યુઆરીએ છે. હિન્દુ ધર્મમાં મહા મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશીના ઉપવાસથી આધ્યાત્મિક લાભની સાથે આયુર્વેદિક લાભ પણ પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ષઠતિલા એકાદશીના દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની સાથે સાથે તમામ શારીરિક રોગોથી મુક્તિ મળે છે અને તમામ જન્મોના પાપોનો પણ નાશ થાય છે. ષઠતિલા એકાદશીના વ્રત વિશે વધુ માહિતી આપતા જણાવે છે કે હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ છે. એક વર્ષમાં 24 એકાદશી આવે છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે એકાદશીની તિથિ પર ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ થાય છે. એકાદશી પર 6 રીતે તલનો ઉપયોગ કરો. ધાર્મિક ગ્રંથો અનુસાર જો ષઠતિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ 6 રીતે કરવામાં આવે તો જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ એક પછી એક દૂર થઈ જાય છે. આ એકાદશી પર તલનું દાન કરવું, ગોળ સાથે તલનું સેવન કરવું, ગંગાજળ માતલ નાખી સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું, પાણીમાં કાળા કે સફેદ તલ નાખીને સ્નાન કરવું, તલના લાડુ બનાવીને ગરીબોને દાન કરવું, જરૂરિયાતમંદ અને એકાદશી વ્રત દરમિયાન સાંજના સમયે ભગવાન વિષ્ણુને તલ અને સાકરનો પ્રસાદ ચડાવવાથી તમામ જન્મોના પાપ નાશ પામે છે અને ભગવાનના નામનો પ્રસાદ તમે આરોગો તો એવું માનવામાં આવે છે કે તમારા જન્મો જન્માંતરના પાપ પણ ધોવાઈ જાય છે, કારણ કે ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ ગ્રહણ કરવાથી આપણા શરીરમાં પણ સકારાત્મક ઉર્જા પેદા થાય છે. જે લોકો ધર્મદાન પુણ્ય કરે છે એમના જીવન ચરિત્ર તમે જોઈ લો. જીવન ઉર્ધળું હશે અને અજવાળું ઘર કરનારા લોકોના જીવનમાં પણ
અજવાળું પથરાય એમ પ્રસાદ જો ગ્રહણ કરશો, ભોજનનો પ્રસાદ તમે ગ્રહણ કરશો તો તમારા જીવનમાં પણ અનેરો અને સોનેરી સોનાનો સૂરજ ઉગશે અને ઉપવાસ અને આપે છે મુક્તિ. ધાર્મિક ગ્રંથો અનુસાર ષઠતિલા એકાદશીના ઉપવાસથી મોક્ષ મળે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો શુદ્ધ મન અને હૃદયથી જાપ અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, આધ્યાત્મિક વિકાસ અને તમામ કાર્યોમાં સફળતા પણ મળે છે. વર્ષ 2025માં ષઠતિલા એકાદશીનું વ્રત 25 જાન્યુઆરી શનિવારના રોજ કરવામાં આવશે. મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 24મી જાન્યુઆરીના રોજ સાંજે 7:26 વાગ્યાથી શરૂ થશે અને 25મી જાન્યુઆરીની રાત્રે 8:31 વાગ્યા સુધી ચાલુ રહેશે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.